સાબરકાંઠા જિલ્લામાં નેશનલ હાઈવે 48 પર બુધવારે એક હૃદયદ્રાવક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. હિંમતનગર નજીક આવેલા જવાનગઢ પાટિયા પાસે ખાનગી બસ અને કાર વચ્ચે થયેલી ભીષણ ટક્કરમાં 6 લોકોના ઘટનાસ્થળે કરુણ મોત થયા, જ્યારે અન્ય 6 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. નેશનલ હાઈવે પર સવારે મોતની ચીચિયારી ગુંજી ઉઠી. કારનો કચ્છરઘાણ નીકળી ગયું. ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા. પ્રાથમિક માહિતી મુજબ હતભાગી મોડાસાના સરડોઈના રહીશ હતા. તેઓ સરડોઈ ગામથી કુંપ જઈ રહ્યા હતા. કેવી રીતે દુર્ઘટના બની? મળતી માહિતી મુજબ આ અકસ્માત શામળાજીથી હિંમતનગર તરફ આવતા હાઈવે પર સર્જાયો. એક પૂરપાટ ઝડપે આવી રહેલી ખાનગી બસે આગળ જતી કારને પાછળથી જોરદાર ટક્કર મારી. ટક્કર એટલી પ્રચંડ હતી કે કારનું કચ્છરઘાણ વળ્યું. સવાર 6 મુસાફરોએ જીવ ગુમાવ્યા. બચાવ કામગીરી અને સારવાર અકસ્માત બાદ સ્થાનિક લોકો અને રાહદારીઓ મદદે આવ્યા હતા. તમે શું જોયું હતું? લશ્કરે આવતી સાહેબ કો બ્રેક મારી અને લશ્કર પાછળથી ઠોકી દીધી તો પલટી ખાઈ છે. અંદર શું થયું પછી? કેટલા લોકો હતા? લોકો એ તો જોયું નહોતું, કેટલો 10 હતા 15 હતા કે જોયું નહોતું. બોમ બૂમ થતી અંદર, પણ મને તો ચાલતો નહોતું. જોઈને શું કરું? છોકરા માર્યા હતા ને એક બે જ્યાં હતા, બીજા આજુ ડ્રાઈવર આવી ગયા, એને આગા પાછ કરીને તોડ કાઢીને કાઢે બધો. શું નામ તમારું? ભૂતસિંહ કાળુસિંહ મકવાણા.